नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના આચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોના વિશે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કરી શ્રી દંડક પ્રકરણની ગાથાઓ આવેલી હતી આની અંદર એન્ડિંગમાં, એના હિસાબે આપણે શ્રી દંડક પ્રકરણની પણ વિચારણા આની અંદર કરી. એની અંદર જીવોને 24 દંડકોની અંદર વિભાજિત કરીને એમની વિચારણા 24 દ્વારોની અંદર કરેલી હતી. એ પ્રમાણે આપણે જોયું. આગળ આપણે 4 ગતિના જીવોને આ ટોટલ 34 દ્વારોની અંદર વિચારણા કરેલ હતી. પછી હવે લાસ્ટ ક્લાસની અંદર આપણે અલગ અલગ એવા વિચારણાઓ કરી રહ્યા હતા, જેની અંદર આપણે એ જોયું કે આપણો 14 રાજલોક જે છે, જે વિશ્વ છે, એનું માપ આપણને જો વિચારવું હોય તો કઈ રીતે હોઈ શકે છે. પહેલાં તો તેનો આકાર કંઈક બતાવ્યું, આવા ટાઈપનું હોય છે, અથવા તો આ વૈશાખ સંસ્થાન કે વૈરાટ આકાર. કોઈક મનુષ્ય પોતાના કમરે બંને હાથ લગાડીને પગ પોળા કરીને ઊભો રહે તો જેવા ટાઈપનો આકાર ફોર્મ થઈ જાય એવા ટાઈપનો આકાર બતાવે છે 14 રાજલોકનું. અને એના ઉપરથી આપણને એ સમજવાનું કે અહીંયા એક માણસ આ રીતે ઊભો છે, તો આપણે એને સામેથી અથવા તો પાછળથી જોઈએ તો આવી આકૃતિ દેખાય, પણ જો સાઈડમાંથી એને જોઈએ તો એનો આકાર અલગ થઈ જાય છે. તો સાઈડમાંથી જેવું દેખાય, સમજો કે આવા ટાઈપનું કંઈક એ સાઈડમાંથી દેખાય, તે માણસ કંઈક આવું દેખાય, પણ જે ગ્રંથકાર શ્રી અથવા તો શાસ્ત્રકાર ભગવંતોએ બતાવે છે કે આવી આકૃતિ ફોર્મ થઈ જાય, તો એ માત્ર સામેથી જેવી આકૃતિ દેખાય એવો આકાર સમજવાનું 14 રાજલોકનું, પણ સાઈડમાંથી એ માણસ કેવો દેખાય છે એવો આકાર નહીં સમજવાનું. અને એ સ્પેસિફાય કરવા અથવા તો એ જે ડાઉટ છે એ ડાઉટ ઊભો જ નહીં થાય, એના માટે આપણે એમ કહી શકીએ કે એક મનુષ્યનો એવો પૂતળો છે, કોઈક કે ડોલ છે, કે જે કેવો છે, આવા ટાઈપનું છે, અને એના 2 પગ પહોળા છે, અને આ રીતે બંને હાથ કે કમરે લગાડેલ છે. આવો પૂતળો છે એ હવે ગોલ ગોલ ફરતો હોય, સ્પિન થતો હોય અથવા તો રોટેટ થતો હોય, અને એની રોટેશનલ એક્સિસ ક્યાં છે તો અહીંયા આ રીતે આમ તે ગોલ ગોલ ફરતો હોય, આમ કરીને. તો એને સાઈડમાંથી કે ઉપરથી કે કોઈ પણ જગ્યાથી જોઈએ તો એ કેવો દેખાશે એનો આકાર, એવા ટાઈપનો સેમ આકાર જાણવું 14 રાજલોકનો. આને સાઈડમાંથી જોઈએ તો કેવું દેખાય, એવું હશે 14 રાજલોકનું સાઈડમાંથી વ્યૂ. ઉપરથી આ કેવું દેખાશે, ગોલ ગોલ ફરતો, તો એવું સેમ છે 14 રાજલોકનું ઉપરથી જોવાનું વ્યૂ. સામેથી કેવું દેખાશે 14 રાજલોક, તો આ ગોલ ગોલ ફરતા ટાઈમે જેવું દેખાશે સામેથી એવું. બીજા વર્ષમાં જો કહેવું હોય તો અહીંયા જે બતાવ્યું છે કે આવા ટાઈપનો આકાર છે, તે 2D આકાર છે, અથવા તો સામેથી જોઈએ તો એવો છે, પણ એને 3 ડાયમેન્શનલ સમજી લેવાનું. કે કોઈ પણ જગ્યાથી જોઈએ, કોઈ પણ જગ્યા એટલે સામેથી જોયો કે બાજુમાંથી 45 ડિગ્રીમાંથી જોયો કે પાછળથી જોયો કે પછી આ બાજુથી જોયો કે આ બાજુથી, કોઈ પણ સાઈડમાંથી જોઈએ તો એનો આકાર કેવો હશે, તો આ માણસનો જેવું આકાર છે અહીંયા જેવું દેખાય છે એવું જ આકાર હશે. કોઈ પણ સાઈડ વ્યૂથી જોઈએ તો ઉપરથી ટોપ વ્યૂ કેવું હશે, તો એનું ગોલ હશે, આવો ગોલ હશે. ઉપરથી જોઈએ તો નીચેથી કેવો હશે, તો એ પણ ગોલ હશે, પણ નીચેનો ગોલ કેટલો મોટો છે, નીચેનો ગોલ 7 રાજ પ્રમાણ મોટો છે, ને ઉપરનો ગોલ જે છે તે છે 1 રાજ પ્રમાણનો માત્ર. નીચેનો ગોલ જે છે આ
તે 7 રાજ પ્રમાણનો છે. આ રીતે સમજવાનું આપણને. બીજું એ પણ આ સુપ્રતિષ્ઠાન કે ત્રિશરાવ સંપૃક્ત આકાર જે બતાવ્યું એ તો 3 ડાયમેન્શનલ જ સમજી શકાય એવું છે, એટલે એની અંદર વિચારણા નહીં આવે વધારે. પછી તે જે છે એક સ્ત્રી છાસ વલવતી હોય એવા ટાઈપનો જે આકાર આપણે જે લાસ્ટ ક્લાસની અંદર જાણ્યું હતું, એના માટે પણ સેમ સમજવાનું. એ 2 ડાયમેન્શનલ ઇમેજ બતાવવા માટે એનો આકાર બતાવ્યો હતો, અથવા તો કોઈ પણ સાઈડથી આપણે જોઈએ તો તેનો આકાર કેવો હશે, તો એ સ્ત્રીનો જેવો આકાર ફોર્મ થઈ જાય એવું એમ. અને એમ જો વિશેષ વિચારણા કરવી હોય તો એમ વિચારી શકાય કે એવી સ્ત્રીનો કોઈક હશે પૂતળું, અને એને ઉપરથી અહીંયાથી કોઈક દોરી બાંધી દેવામાં આવે અને પછી એને રોટેટ કરવામાં આવે અથવા તો સ્પિન કરવામાં આવે, તો એ કેવા ટાઈપનો આકાર ફોર્મ થઈ જાય, એનું ફૂલ સ્પીડમાં સ્પિન થતું હોય તો એવા ટાઈપનો આકાર છે 14 રાજલોકનો, એમ ક્લિયર રાખવાનું. પછી 14 રાજ જે છે એને સમજાવતા રાજનું માપ આપણે જાણ્યું અલગ અલગ એક્ઝામ્પલ્સ દ્વારા. દેવનો એક્ઝામ્પલ, પછી જે ઘોડો છે 1000 ભારનો, એ ઉપરથી નીચે પડતો હોય તો એને આટલો ટાઈમ લાગે નીચે પડવા માટે, આટલા ટાઈમની અંદર જેટલો ડિસ્ટન્સ પસાર થઈ જાય તેને એક રાજ બતાવ્યું. પછી એક દેવ અહીંયા મેરુ પર્વત ઉપર રહેલો છે અને ચારે દિશાની અંદર ત્યાં દિક્કુમારીઓ ઊભેલી છે ચારે દિશામાં. મેરુ પર્વતને ત્યાં બેક કરીને ઊભી, પુટ કરીને ઊભી હોય અને પેલી બાજુ બલિપિંડ ફેંકે, અને ત્યાં ઉપર રહેલો દેવ એ બલિપિંડોને હવામાં જ રહેતે છતે ઝાલી લે બધાને. તો એ દેવની કેટલી સ્પીડ હશે એટલી સ્પીડ દ્વારા આ દેવ આગળ ઉપર જતો જાય અને 6 મહિનાની અંદર એ સ્પીડથી તે જેટલું ડિસ્ટન્સ પસાર કરી લે એટલા ડિસ્ટન્સને એક રાજ બતાવ્યું છે. પછી હવે આગળ એ પ્રમાણે બતાવ્યું છે શાસ્ત્રકાર ભગવંતોએ કે 14 રાજલોક કેટલું હશે. આખા 14 રાજલોક છે એને આખું માપવું હોય કેટલું છે, તો તેનું માત્ર અનુમાન જો લગાડવું હોય તો એના માટે એક દૃષ્ટાંત આપ્યું છે કે લોકને માપવાને માટે અતિ વેગથી દોડ મૂકીને એવા દેવતાઓ સમજો કે અહીંયા છે, ત્યાંથી હવે 6 દિશાની અંદર 14 રાજલોકને માપવાને માટે 6 દિશાની અંદર, એટલે 4 દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉર્ધ્વ અને અધો, આ રીતે ટોટલ 6 દિશાઓની અંદર એક દેવ દોડવા માટે સ્ટાર્ટ કરે. અને જ્યારે સ્ટાર્ટ કરે દોડવાનું ત્યારે સમજો કે કોઈક એક શેઠના ઘરની અંદર 1000 વર્ષના આયુષ્યવાળો કોઈક એક પુત્ર જન્મ્યો, એટલે 1000 વર્ષના આયુષ્યવાળો પુત્ર હતો, એનો બીજો પુત્ર થયો, એ પણ 1000 વર્ષનો. આ રીતે પુત્ર પૌત્રાદિ 1000 વર્ષના આયુષ્યવાળા થઈ ગયા. એ રીતે 7 પેઢીઓ વ્યતીત થઈ ગઈ. આગળ જતાં એના વંશ વારસા આગળ વધતા ગયા, એના નામ શું હતા, એના ગોત્ર શું હતા, એ બધું પણ વિસરાઈ ગયું. આટલું સમય પસાર થઈ ગયો અને આ 6 દેવતાઓ દોડવાનું ચાલુ જ છે એમનું. એટલા વર્ષોના વર્ષો સુધી એ દોડી જ રહ્યા છે. હજી સુધી પણ આ 14 રાજલોકનો છેડો આવ્યો નથી, અથવા તો તે જે દોડી રહ્યા છે એ દોડ એમની કમ્પ્લીટ જ નથી થઈ. હજી એ 14 રાજલોકનો છેડા સુધી તેઓ પહોંચી જ નથી શક્યા. આટલા વર્ષો વ્યતીત થઈ ગયા છે તો પણ. અને એ જ વખતે એ દોડતા હોય છે આટલા ટાઈમ સુધી, ત્યારે જ કોઈક જીવ કોઈ જ્ઞાની ભગવંતને, કેવલી ભગવંતને પૂછે કે આ દેવતાઓએ જે ડિસ્ટન્સ પસાર કરી લીધું છે તે વધારે છે અથવા તો જે બાકી રહેલો ડિસ્ટન્સ છે તે વધારે છે. ત્યારે જ્ઞાની ભગવંત એ રીતે જવાબ આપે કે જે ડિસ્ટન્સ પસાર થઈ ગયો છે એ હજી ઘણો ઓછો છે, અને જે ડિસ્ટન્સ પસાર કરવાનો બાકી છે તે ઘણો મોટો છે. આ રીતે બતાવે છે. એના ઉપરથી કાંઈક અમુક એવી કલ્પના થઈ શકે આ 14 રાજલોક કેટલું મોટું હશે તે. એના માટે શાસ્ત્રકાર ભગવંતોએ આ પ્રમાણેનું એક્ઝામ્પલ આપ્યું છે. પછી આપણે લાસ્ટ ક્લાસમાં એ જોયું કે આપણો 14 રાજલોક ષડ દ્રવ્યમય છે. 6 દ્રવ્યો છે એની અંદર, અને બહાર છે અલોક અથવા તો અલોક આકાશ, અથવા તો માત્ર આકાશ આસ્તિકાય. હવે એની અંદર આપણે ધર્માસ્તિકાય જાણ્યું,
ધર્માસ્તિકાય કેવો છે, એનો સ્વભાવ શું છે, જીવ અને પૂતગલને ગતિ કરવા સહાયક છે, તે એવા ગુણવાળો છે. આ બધું આપણે આગળ જોયું. પછી સ્કંદ, દેશ અને પ્રદેશ, આ 3 પ્રકાર આપણે કહી શકાય ધર્માસ્તિકાયના. પ્રકાર તો નહીં કહેવાય, પણ ધર્માસ્તિકાય એનો સ્કંદ કહેવાય, એનો દેશ કહેવાય અને એના પ્રદેશો પણ કહેવાય છે. સ્કંદના વ્યાખ્યા આપણે આગળ જોઈ. સ્કંદ કોને કહેવાય? તો જે દ્રવ્ય કે વસ્તુ છે તે આખી એક પાર્ટ તરીકે રહેલી હોય, એક યુનિટ તરીકે રહેલો હોય, અનડિવાઇડેડ, તેને સ્કંદ કહેવાય. પછી દેશ, દેશ એટલે તે વસ્તુનો એનાથી નિર્વિભાજિત થયેલો એવો ભાગ. નિર્વિભાજિત એટલે હજી એની સાથે જ જોડાયેલો છે એવો એ વસ્તુ કે જે પણ હોય એનો એક ભાગ, એને દેશ કહેવાય. પછી પ્રદેશ, પ્રદેશ એટલે તે વસ્તુ કે દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજ્ય અંશ કે જે એનાથી છૂટો નથી થયેલો એવો, તેને કહેવાય છે પ્રદેશ. આ રીતે ધર્માસ્તિકાયના 3 ટાઈપ્સ આપણે જોયા. એક તો સ્કંદ હોય. ધર્માસ્તિકાય એક યુનિટ જ છે, એને ક્યારે પણ વિભાજિત નહીં કરી શકાય. કોઈ પણ એને વિભાજિત નથી કરેલ, કરવાનું નથી અને થઈ શકવાનું નથી. એક યુનિટ તરીકે 1 પીસમાં ધર્માસ્તિકાય રહેલો છે. ક્યાં છે? તો માત્ર આખા 14 રાજલોકની અંદર રહેલો છે. કેવો છે? તો તે અરૂપી છે. ધર્માસ્તિકાયનો દેશ છે. કઈ રીતે? તો અમુક અમુક ભાગ, આટલા ભાગની અંદર જોઈએ તો ઉર્ધ્વલોકની અંદર ધર્માસ્તિકાયનો એક દેશ કહેવાય, મધ્યલોકની અંદર એક દેશ કહેવાય, અધોલોકની અંદર એક દેશ કહેવાય. બીજી રીતે જોઈએ તો પહેલી નરક પૃથ્વીને ત્યાંનો ધર્માસ્તિકાયનો એક દેશ, પછી સિદ્ધશિલાને ત્યાંનો ધર્માસ્તિકાયનો એક દેશ. આ રીતે કોઈ પણ ઠેકાણું આપણે જોઈએ તો ત્યાંનો એક દેશ કહી શકાય. એટલે અલગ અલગ ટાઈપના એવા ઘણા બધા દેશ આપણે સમજી શકીએ અથવા તો કલ્પના કરી શકીએ ધર્માસ્તિકાયના. માત્ર એની અંદર એ યાદ રાખવાનું કે દેશ શું છે? તો આખા સ્કંદમાંથી માત્ર એક પ્રદેશ ઓછું કરી લઈએ કલ્પનામાં, એક જ પ્રદેશ માત્ર ઓછું વિચારીએ, એટલો મોટો દેશ હોઈ શકે. અને નાનામાં નાનો કેટલો દેશનો પ્રમાણ હોઈ શકે? તો આખા સ્કંદમાંથી માત્ર 2 પ્રદેશનું જોડેલું એવો દેશ અથવા તો દ્વિપ્રદેશી એવો દેશ પણ કહી શકાય. એ જગન્ય પ્રમાણ દેશનું. અને સૌથી મોટો પ્રમાણ કેટલું છે દેશનું? તો આખા સ્કંદમાંથી માત્ર એક પ્રદેશને નહીં ગણવામાં આવે એટલું, એ પણ આપણે કહી શકીએ. આ હવે જેનરિક વ્યાખ્યાઓ છે, જનરલાઇઝ છે, બધાને માટે સેમ સમજવાનું. સ્કંદ, દેશ ને પ્રદેશની માટે એ સેમ એપ્લાય થાય છે અહીંયા ધર્માસ્તિકાયને માટે. સ્કંદ, દેશ અને પ્રદેશ હોય છે, પણ પરમાણુ ટાઈપ અહીંયા હોતો નથી. એનું કારણ કોઈ પણ પ્રદેશ અહીંયાથી છૂટો નહીં થઈ શકે ધર્માસ્તિકાયમાંથી. ક્યારે પણ 2 વિભાગો, 3, 4 વગેરે વિભાગો આના ધર્માસ્તિકાયના નથી થવાના. સંપૂર્ણપણે એક યુનિટ જ હશે ક્યારે પણ. અને પરમાણુનો મિનિંગ શું થાય છે? પરમાણુની વ્યાખ્યા આપણે કઈ રીતે જાણેલી હતી અથવા તો જાણવાના છીએ કે સ્કંદમાંથી છૂટો થયેલો એક પ્રદેશ, તેને કહેવાય પરમાણુ. પરમ અણુ. પરમાણુ કોને કહેવાય? સ્કંદમાંથી છૂટો થયેલો હોય તેનો જ પ્રદેશ એક, એને એક પરમાણુ કહેવાય. પણ અહીંયા ધર્માસ્તિકાયને વિશે જોઈએ તો એનામાંથી કોઈ પણ પ્રદેશ છૂટો પડવાનો જ નથી. ન તો દેશ છૂટો પડશે, ન તો પ્રદેશ છૂટું પડશે. એટલે એનો પરમાણુ ટાઈપનો વિભાગ આવશે જ નહીં, અથવા તો પરમાણુ નામનો પ્રકાર એનો હશે જ નહીં. એટલે સ્કંદ, દેશ અને પ્રદેશ આ 3 જ હોઈ શકે છે ધર્માસ્તિકાયના. આ રીતે આપણે જાણ્યું. પછી ધર્માસ્તિકાયને જોઈએ તો દ્રવ્યથી તે એક છે. એક એટલે કઈ રીતે? તો અહીંયા આપણે જે જાણ્યું કે 1 યુનિટ છે આખો, એના કોઈ વિભાગો નથી. અને એક અહીંયા છે આવો 14 રાજલોકની અંદર, બીજો બહાર ક્યાંક, ત્રીજો 2 ક્યાંક, એ રીતે એક પહેલો, બીજો, ત્રીજો, ચોથો વગેરે એવા કોઈ પણ નંબરો તેના નથી, માત્ર એક જ છે. આખા વિશ્વની અંદર જોઈએ તો ધર્માસ્તિકાય કેટલો છે? તો માત્ર એક જ છે યુનિટ આખો. બીજા કોઈ ઠેકાણે નથી અને એના ભાગો પણ નથી. એટલે ધર્માસ્તિકાય દ્રવ્યથી કેટલો છે? કેવો છે? તો એક છે. પછી
ક્ષેત્રથી તો જોવામાં આવે તો એ છે લોકાકાશ પ્રમાણ. લોકાકાશ પ્રમાણ કહ્યું એટલે શું? કઈ રીતે લોકાકાશ પ્રમાણ? તો અહીંયા 14 લોકની અંદર જે આકાશ આસ્તિકાય છે તેને કહેવાય છે લોકાકાશ, અથવા તો લોકના મર્યાદા કે બાઉન્ડ્રી જે છે એની અંદર રહેલો જે આકાશ તેને લોકાકાશ કહ્યું. લોક પ્લસ આકાશ ઇક્વલ્સ ટુ લોકાકાશ. તો એ લોકની અંદર રહેલું જે છે એને લોકાકાશ કહ્યું અને આને ક્ષેત્રથી લોકાકાશ પ્રમાણ કહ્યું ધર્માસિકાયને. એટલે આ 14 લોક જેટલા પ્રમાણની અંદર રહેલું છે એટલા પ્રમાણની અંદર લોકાકાશ કહ્યું છે અને એ લોકાકાશ પ્રમાણના ક્ષેત્રની અંદર જ છે ધર્માસિકાય, બસ એના બહાર નથી. અલોકાકાશની અંદર અથવા તો અલોકની અંદર ધર્માસ્તિકાય નથી. એ પ્રમાણે ક્ષેત્રથી બતાવ્યું. એના હિસાબે આપણે શું સમજી શકીએ? ધર્માસ્તિકાયનું કાર્ય શું છે? તે જીવ અને પૂતગલને ગતિ કરવા માટે સહાયક છે. ગતિ સહાયક દ્રવ્ય ઇક્વલ્સ ટુ ધર્માસિકાય. અને એ માત્ર લોકાકાશની અંદર જ છે, બહાર નથી. એનો મિનિંગ શું થયો કે કોઈ પણ જીવ જો ગતિ કરે, ગતિ એટલે ગમન આગમન, અહીંયાથી ત્યાં જો જાય તો ક્યાં માત્ર જઈ શકે? તો માત્ર 14 લોકની અંદર જ તે ટ્રાવેલિંગ કરી શકે. પણ જ્યાં ધર્માસ્તિકાય નથી એવા અલોકની અંદર કોઈ પણ જીવ કે પૂતગલ નહીં જાય. ક્યારે પણ. પાસ્ટમાં નથી ગયો, હમણાં નથી જતો અને આગળ ફ્યુચરમાં એ જવાનું નથી. ઘણો એવો શક્તિમાન કોઈક એવો ઇન્દ્ર પણ આવી જાય અને અલોકની અંદર પોતાની હાથ પગ વગેરે અથવા તો અસ્ત્ર શસ્ત્ર જે પણ હોય એ બધા ફેલાવવાનું ટ્રાય કરે અલોકની અંદર, તો એ નહીં જાય બહાર. એના શસ્ત્ર પ્રયોગથી અહીંયા બહાર કંઈક ફેંકવા માટે ટ્રાય કરે અલોકમાં, તો એ પણ નહીં ફેંકી શકે. કારણ ત્યાં ગતિ કરવાનો સહાયક એવો કોઈ દ્રવ્ય છે જ નહીં. ગતિ કરવા માટે ધર્માસ્તિકાયની જરૂરિયાત છે. ગતિ સહાયક ધર્માસ્તિકાય હશે જ નહીં તો ત્યાં બહાર કોઈ પણ જઈ જ નહીં શકે. ના તો પૂતગલ જાય ના તો જીવ જાય. એ જ રીતે કોઈક જીવ અહીંયાથી મૃત્યુ પામ્યો, કોઈક સ્થાવર, એને હવે જો અહીંયા મૃત્યુ પામ્યો અને એને અહીંયા ઉત્પન્ન થવાનું છે, તો આગળ આપણે જોયું હતું કે તે અહીંયાથી મૃત્યુ પામીને પહેલાં તો અહીંયા ત્રસનાળીની અંદર આવી જશે, પછી આ રીતે વિગ્રહગતિ અહીંયા કરશે, પછી અહીંયાથી આ રીતે જશે. એ જોયું હતું ને. એના પાછળ આપણે રીઝન શું જાણ્યું હતું? અહીંયાથી આમ આમ ગયો પણ અહીંયાથી ડિરેક્ટલી આમ શા માટે નહીં ગયો? તે અહીંયા મૃત્યુ પામ્યો ત્યાંથી આમ ડિરેક્ટલી અહીંયા શા માટે નથી ગયો? કારણ વચ્ચેમાં અહીંયા અલોક આવી જાય છે અને અલોકની અંદર ધર્માસ્તિકાય છે જ નહીં. ધર્માસ્તિકાય ગતિ સહાયક છે. ગતિ કરવા માટે સહાયક એવો ધર્માસ્તિકાય હોય જ નહીં તો પછી અહીંયાથી જીવ કઈ રીતે ટ્રાવેલ કરી શકશે? ભાવ બદલવા માટે અહીંયાથી ત્યાં કઈ રીતે જઈ શકે? નહીં જઈ શકે. એટલે એને અહીંયાથી આમ ફરી ફરીને જવું પડે. એના જ માટે અહીંયાથી મૃત્યુ પામ્યો અને અહીંયા ઉત્પન્ન થવાનું છે, તો આ પ્રમાણે અહીંયા પહેલાં ત્રસનાળીની અંદર આવી જશે, પછી અહીંયા આવે, પછી અહીંયા ઉત્પત્તિ સ્થળે આવી જશે. એ રીતે તે સ્થાવર અહીંયા મૃત્યુ પામ્યો અને અહીંયા સ્થાવરનો ભાવ કરવા માટે આવી ગયો, ભાવ બદલીને. એમ તેણે ગતિ કરી. જો ધર્માસ્તિકાય અહીંયા પણ હોત તો પછી એને આમ ફરીને જવાની કોઈ જરૂર નહીં હોત, ડિરેક્ટલી અહીંયાથી આમ આવી જાય તે. પણ અહીંયા ધર્માસ્તિકાયની ગેરહાજરી છે, એના હિસાબે જીવ કે પૂતગલ અહીંયાથી ગતિ નહીં કરી શકે, અલોકની અંદર ગતિ નહીં થઈ શકે. એના જ માટે ધર્માસ્તિકાયનું ઇમ્પોર્ટન્સ અહીંયા આપણે આ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે. કોઈ પણ જીવ કે પૂતગલને ગતિ કરવી હોય તો એને સહાયતા કરે છે આ ધર્માસ્તિકાય નામક દ્રવ્ય. એમાંય તે પરાણે કોઈક જીવને અહીંયાથી ત્યાં લઈ નહીં જાય પણ માત્ર તેને જવા માટે હેલ્પફુલ થાય છે. એમ જો આપણે એક્ઝામ્પલ દ્વારા વિચારીએ તો કોઈક એક જીવ છે, સમજો કે કોઈક હમણાં મનુષ્ય છે, તે મનુષ્યને અહીંયાથી જવું છે કોઈક ઠેકાણે, તો તે સમજો કે કારમાં બેસીને જઈ રહ્યો છે, તો એ કાર શું કરે છે? એને અહીંયાથી ત્યાં લઈ જાય છે. તો એ પ્રમાણે ધર્માસ્તિકાય એને અહીંયાથી ત્યાં નહીં લઈ જાય,
પણ એ માત્ર સહાયતા કરે છે ત્યાં જવા માટે. કારની જેમ કે લિફ્ટની જેમ અહીંયાથી ત્યાં તે મૂકીને નહીં આવે, સાથે લઈને નહીં જાય, પણ માત્ર ગતિ કરવા માટે એ હેલ્પફુલ થાય છે. જેમ ટ્રેનને ગતિ કરવી છે, અહીંયાથી ત્યાં જવું છે, તો ટ્રેક્સના સહારાથી તે જશે. ટ્રેક્સ તેને અહીંયાથી ત્યાં લઈને નથી જતા. ટ્રેન જાય છે પણ ટ્રેક એને મદદગાર થાય છે, એટલે કે સહાયક થાય છે માત્ર. એટલે ધર્માસિકાય કેવો છે? કાર કે ટ્રેન જેવો નથી, પણ આ ટ્રેનના એક્ઝામ્પલની અંદર જોઈએ તો ટ્રેનના ટ્રેક્સ જેવો છે, રેલવે ટ્રેક જેવો છે, જે માત્ર એને સહાયતા કરે અહીંયાથી ત્યાં જવા માટે. પણ જે ટ્રેન છે તેની જેમ પોતે તેને ઉપાડીને ત્યાં લઈ નહીં જાય, કોઈ પણ જીવ હોય કે પૂતગલ હોય એને. એ પ્રમાણે સમજવાનું. પછી કાળથી તેને શાશ્વત બતાવ્યું. શાશ્વત કોને કહેવાય? કે જેની રચના નહીં થઈ હોય, જે નવો ઉત્પન્ન નહીં થયો હોય, પહેલાંથી હતો, હમણાં છે અને આગળ પણ ફ્યુચરમાં રહેશે. જેની ઉત્પત્તિ નથી અને જેનો વિનાશ નથી પોસિબલ, એને કહેવાય શાશ્વત. તો એવો છે ધર્માસિકાય. કાળથી કેવો? શાશ્વત છે. ધર્માસિકાયની ઉત્પત્તિ ક્યારે થયેલી નથી, અનાદિકાળથી હતો જ. કોઈએ પણ એ ધર્માસિકાયની રચના નથી કરી વિચારીને કે હા આવું કોઈક દ્રવ્ય જોઈશે અને અહીંયાથી ત્યાં જવા માટે, એના માટે આની રચના કરી દઉં. આ પ્રમાણે કોઈએ પણ એની રચના કરેલી નથી. એ હતું જ પહેલાંથી, હમણાં છે અને આગળ અનંતકાળ માટે રહેશે. ફોર એવર રહેવાનું છે, એનો વિનાશ નથી થવાનો ક્યારે પણ. એટલે એને બતાવ્યું કાળથી શાશ્વત. પછી ભાવથી, એ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ ચાર કોના હોઈ શકે? અથવા તો કોઈકના આ હોય, વર્ણ હોય, ગંધ હોય, રસ હોય અને સ્પર્શ હોય કોઈકનો. તો એવા જે દ્રવ્ય છે કે પદાર્થ છે એને કેવું આપણે ગણીએ? એને રૂપી ગણીએ. જેનું વર્ણ હોય, કલર્સ હોય, 5 વર્ણ છે એનામાંથી કોઈનો કોઈ રંગ, પછી 2 ગંધમાંથી કોઈનો કોઈ ગંધ, રસ 5માંથી કોઈનો કોઈ રસ અને સ્પર્શ 8માંથી કોઈ પણ સ્પર્શ. એવો જેનો હોય તેને રૂપી ગણ્યા છે. અને તે કોણ હોય છે? તો માત્ર પૂતગલ હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આત્માના નથી. એ જ રીતે ધર્માસ્તિકાયના પણ કોઈ પણ વર્ણ નથી, કોઈ ગંધ નથી, કોઈ રસ નથી ને કોઈ સ્પર્શે નથી. ધર્માસ્તિકાય કેવો છે? કાળો ધોળો વગેરે કાંઈ નથી, ઇનવિઝિબલ છે. કોઈ વર્ણ નથી, આપણને દેખાય જ નહીં. તે માત્ર કેવલી ભગવંતોને જ દેખાઈ શકે. કેવલી ભગવંતો હોય કે સિદ્ધ ભગવંતો હોય એમને જ તે દેખાઈ શકે. કારણ કેવલ જ્ઞાનનો વિષય રૂપી પદાર્થો નથી માત્ર, પણ રૂપી ને અરૂપી બધા જ દ્રવ્ય કેવલ જ્ઞાનનો વિષય છે. કેવલ જ્ઞાન સિવાય બીજો કઈ જ્ઞાનથી કોઈ પણ અરૂપી દ્રવ્ય નહીં દેખાય કે જણાય પણ નહીં. પણ હા, માત્ર શાસ્ત્ર જ્ઞાન જે છે, શાસ્ત્રોના આધારે આપણે કહી શકીએ કે આ અરૂપી દ્રવ્ય આમ અહીંયાથી ત્યાં સુધી હોય છે વગેરે. પણ પોતે પ્રત્યક્ષપણે કોણ જાણી શકે છે તેને? તે કેવલી ભગવંતો, સિદ્ધ ભગવંતો જાણી શકે છે. એનું કોઈ વર્ણ નથી ધર્માસિકાયનું, કે કોઈ એની ગંધ નથી, ન તો સુગંધી છે ન તો દુર્ગંધી છે. કોઈ એ ગંધ નથી, રસ નથી, એનો કોઈ ટેસ્ટ જ નથી. ખારો, તીખો, મીઠો, તુરો, આમલો, ખાટો એવો કોઈ પણ એનો રસ નથી. રસ વગરનો છે, ટેસ્ટલેસ છે. સ્પર્શ રહિત છે. ઠંડો, ગરમ, સ્નિગ્ધ, વૃક્ષ, કર્કશ, મૃદુ, શીતલ વગેરે એવા 8 સ્પર્શોમાંથી કોઈ પણ સ્પર્શ એના છે જ નહીં. સ્પર્શથી રહિત છે. કોઈ પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી. અરૂપી છે. ઇન શોર્ટ, એ અરૂપી દ્રવ્ય માત્ર કેવલી ભગવંતો દ્વારા જ જણાઈ શકે છે પ્રત્યક્ષપણે. બાકી કોઈ પણ એને નહીં જાણી શકે, નહીં જોઈ શકે. પછી ગુણ. ધર્માસ્તિકાયનો ગુણ શું છે? ક્વોલિટી કેવી છે? ગતિ સહાયક છે. કોઈ પણ જીવને ગતિ કરવી હોય, કોઈ પણ પૂતગલ ગતિ કરી શકે છે, એ માત્ર ધર્માસ્તિકાયના સહાયથી જ થઈ શકે છે. બીજો કોઈ દ્રવ્ય એવો નથી કે જે ગતિ સહાયક હોય. માત્ર ધર્માસ્તિકાયને કહ્યું છે
એની ક્વોલિટી સ્પેશિયલ, એનો ગુણ શું છે? ગતિ સહાયક. આ રીતે આપણે ધર્માસ્તિકાએ જોયો. ધર્માસ્તિકાએ હોય છે એના જ કારણે આપણે હાલી ચાલી શકીએ, બોલી શકીએ, મન વચન કાયાના યોગ થઈ શકે વગેરે બધું ધર્માસ્તિકા એના કારણે જ થઈ શકે છે. આપણી વિચારણા, ચિંતન, મનન વગેરે બધું ધર્માસ્તિકા એના કારણે જ થઈ શકે છે. આત્મા તો છે એના હિસાબે જ થાય છે, પણ આત્મા હોય પણ ધર્માસ્તિકાય જ નહીં હોય, પૂતગલ પણ હોય પણ ધર્માસ્તિકાય પણ નહીં હોય, તો શું થાય? આત્માને વિચારણા કરવા માટે મનોવર્ગણાના પૂતગલ ગ્રહણ કરવા હશે તો એ ગ્રહણ કરવા માટે તે પૂતગલોને ગતિ કરવામાં સહાયક એવો ધર્માસ્તિકાય જો નહીં હોય તો પછી ગ્રહણ જ નહીં થઈ શકે. ગ્રહણ નહીં થાય તો ચિંતા, મનન વગેરે કઈ રીતે મનોવર્ગણાના પૂતગલથી દ્રવ્યમન વગેરે કઈ રીતે રચી શકાય, એનો અવલંબન લઈને કઈ રીતે વિસર્જન વગેરે, એટલે ચિંતનની પ્રક્રિયા કઈ રીતે થાય? નહીં થાય, મનોયોગ જ નહીં થાય. વચનયોગ કંઈ બોલવું હોય તો એ ભાષા વર્ગણાના પૂતગલો પણ ગ્રહણ નહીં થાય, એ બોલીએ નહીં શકાય. કાયયોગ, હાથ પગ વગેરે ચલાવવા હોય, શરીર ચલાવવું હોય, અહીંયા ત્યાં જવું હોય તો પછી ગતિ સહાયક એવો દ્રવ્ય જ નહીં હોય તો હલનચલન વગેરે કઈ રીતે થઈ શકશે? એટલે કાયયોગે નહીં થાય, કંઈ નહીં થાય. કર્મ વર્ગણાના પૂતગલોને ગ્રહણ નહીં થાય, કર્મ ચોંટે નહીં, એનો ઉદય નહીં, કંઈ નહીં થાય. એટલે એક રીતે જોઈએ તો આખી જે વિશ્વ વ્યવસ્થા ચાલી રહી છે આખી ઠપ્પ થઈ જાય. કોઈ પણ જીવ કર્મ બાંધે નહીં, કર્મ ક્ષય નહીં કરે, કર્મ ઉદયમાં નહીં આવે વગેરે બધું જ ડિસ્ટર્બ થઈ જાય આખી વિશ્વ વ્યવસ્થા, માત્ર આ એક ધર્માસ્તિકાય નહીં હોય તો. આ રીતે આપણે જાણીએ. પછી નેક્સ્ટ છે અધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય હોય તો એનો ઓપોઝિટ છે અધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય કેવું હતું? ગતિ સહાયક હતું, ગતિ કરવામાં સહાયક. અને અધર્માસ્તિકાય કેવું છે? સ્થિર રહેવા માટે સહાયક. પહેલું હતું જીવ અને પૂતગલને ગતિ કરવા માટે સહાયક, આ છે સ્થિર રહેવા સહાયક. હવે જો એમ વિચારીએ કે ધર્માસ્તિકાય જ હોય અને અધર્માસ્તિકાય નહીં હોય તો શું થાય? કોઈ પણ જીવ ધર્માસ્તિકાયની સહાયતાથી ગતિ કરવાનું સ્ટાર્ટ કરે અને અધર્માસ્તિકાય નહીં હોય તો પછી એની ગતિ સ્ટોપ જ નહીં થાય, સ્થિર રહી જ નહીં શકે. તે કન્ટિન્યુઅસલી તેનો હલનચલન ચાલુ જ હોય, ચાલુ જ હોય, ચાલુ જ હોય. એ જો માત્ર ધર્માસ્તિકાય હોય પણ અધર્માસ્તિકાય નહીં હોય તો એવી વિપરીત એવી સિચ્યુએશન ઊભી થઈ જાય વિશ્વમાં. અધર્માસ્તિકાય એનું કાર્ય શું છે? જીવ અને પૂતગલને સ્થિર રહેવા માટે સહાયક છે. તે આ પ્રમાણે બતાવ્યું છે. સમજો કોઈ કાર ચાલી રહી છે અને એને ચાલતા ચાલતા એનું ડેસ્ટિનેશન જો આવી ગયું અથવા તો કોઈક વચમાં આવી ગયું કે કંઈ પણ કોઈ પણ રીઝનથી એને જો ઊભી રાખવી હોય કારને તો એ બ્રેક લગાડશે. બ્રેક લગાડતા એ કાર ઊભી રહેશે, પણ અધર્માસ્તિકાય નામક દ્રવ્ય જો નહીં હશે તો એ કાર પણ ઊભી નહીં રહી શકે, સ્થિર જ નહીં રહી શકે. એની ગતિ ચાલુ ને ચાલુ જ રહે, પછી આગળ જતી જ રહે. એટલે આ વિશ્વની અંદર બ્રેક નામનો કોઈ સાધન અથવા તો એવો કોઈ ડિવાઇસ જ નહીં હોય, પછી બ્રેક નામક કંઈ હશે જ નહીં જો અધર્માસ્તિકાય નહીં હોય તો. એ જ રીતે કોઈક બોલ છે એને આપણે ધક્કો મારીને ચલાવીએ, પહેલાં તો તે ઊભું હતું, તે અધર્માસ્તિકાયના કારણે જ ઊભું હતું. આગળ જતાં એને જો આપણે આમ ચલાવીએ, આગળ પુશ કરીએ તો એ ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે. ગતિ કરવાનું સ્ટાર્ટ કર્યું કોના કારણે? ધર્માસ્તિકાયના સહાયતાથી. હવે જો અધર્માસ્તિકાય નામક દ્રવ્ય નહીં હોય તો આ બોલ ફોરએવર ગતિ કરતું જ રહેશે. એને સ્ટોપ કરવા માટે કોઈ ફોર્સ અહીંયા એક્ટ જ નહીં થાય અથવા તો એ સ્ટોપ જ નહીં થઈ શકે. હંમેશ માટે તે ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. ગોલ 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 જેટલું પણ એને ખુલ્લી જગ્યા વગેરે જે પણ મળશે એ રીતે એ ચાલ્યા જ કરશે, ક્યારેય સ્ટોપ જ નહીં થાય. એ જ પ્રમાણે આ બાળકો પણ એને ધક્કો મારીને ઊભા રહેવા માટે ટ્રાય કરે તો એ પણ ઊભા નહીં રહી શકે, કારણ અધર્માસ્તિકાય છે જ નહીં. તો ઊભા કઈ રીતે રહી શકશે? એ પણ ગતિ કર્યા જ કરશે, ચાલુ જ રહેશે એમનું એ દોડવાનું, બોલ સાથે આગળ વધવાનું ચાલુ જ રહી જાય. એટલે આના ઉપરથી આપણે શું સમજી શકીએ? અધર્માસ્તિકાય જો નહીં હોય તો શું થઈ જાય?
કોઈ પણ જીવ કે પૂતગલ, આ જીવો અને પૂતગલ, આ જીવ પણ આપણે કહીએ છીએ એ અંદર જીવ છે પણ બહારથી એ પૂતગલ રૂપી જ શરીર છે એમના પણ. તો એમને અને આ બોલ એ કમ્પ્લીટલી અજીવ કે પૂતગલ બોલ, એને સ્ટોપ જો થવું હોય, સ્થિર રહેવું હોય તો એને અધર્માસિકાય જરૂર પડશે. અધર્માસિકાય જો નહીં હોય તો ગતિ કર્યા જ કરશે ફોરએવર. પછી આગળ વધતા આપણે હમણાં કયો જોયો? કાય યોગ જોયો જીવનો, અને પૂતગલનો ગતિ કરવાનો એ જોયો. પછી જો કોઈકને મેડિટેશન કરવું હોય, ધ્યાન કરવું હોય, મનને એકાગ્ર રાખવું હોય, મનને સ્થિર રાખવું હોય તો એના માટે પણ અધર્માસિકાયની જરૂર પડે. કોઈક એક જ ઠેકાણે મનને સ્થિર રાખ્યું એ અધર્માસિકાયના સહાયતાથી થઈ શકે છે. જ્યારે કેવલી ભગવંતો મન વચન કાયના યોગને અટકાવે છે, યોગનો નિરોધ કરે છે, તો એ યોગ નિરોધ કરવા માટે પણ અધર્માસિકાયનો સહાયતા હોય છે. યોગ નિરોધ એટલે શું? તો કાયના યોગ એટલે કાયા દ્વારા જે પણ પ્રવૃત્તિ થઈ રહી હોય, બાદર ને સૂક્ષ્મ, એ બધા જ યોગને રોકી નાખવામાં આવે, સ્ટોપ કરી નાખવામાં આવે, સ્થિર કરી રાખવામાં આવે. આત્મપ્રદેશોનું હલનચલન વગેરે એકદમ સ્થિર કરી દેવામાં આવે. પછી વચન યોગ, તો બાદર વચન યોગ અને સૂક્ષ્મ એ બધા જ પ્રકારનો વચન યોગ કમ્પ્લીટલી સ્ટોપ કરી દેવામાં આવે. અને મનોયોગ પણ કમ્પ્લીટલી સ્ટોપ કરી દેવામાં આવે, બાદર ને સૂક્ષ્મ. ત્યારે શું કહેવાય કે તે અયોગી એવી અવસ્થાની અંદર પહોંચી ગયા. એટલે હવે તેમનો કોઈ પણ યોગ જ નથી, ન તો મનનો, ન વચનનો, ન કાયનો. એવી અવસ્થાએ તેઓ પહોંચી ગયા, અયોગી કેવલી અવસ્થાની અંદર. સંપૂર્ણપણે બધા જ યોગ સ્ટોપ થઈ ગયા, સ્થિર થઈ ગયા છે હવે આત્મપ્રદેશો એકદમ જ. તો અધર્માસિકાય જો નહીં હોય તો આ યોગોને પણ સ્ટોપ નહીં કરી શકાય. કન્ટિન્યુઅસલી કાય યોગ ચાલુ જ હોય, કન્ટિન્યુઅસલી મનોયોગ વચન યોગ એ ચાલુ જ હોય, વિચારણા અહીંયા ત્યાંના બધા ચાલુ જ હોય, કંઈ ના કંઈ બોલવાનું ચાલુ જ હોય, હાથ પગ મોઢું વગેરે બધા જ શરીરના અવયવો અહીંયા ત્યાં હલનચલન કરવાનું ચાલુ ને ચાલુ જ રહી જાય, જો અધર્માસિકાય નહીં હોય તો. એટલે અધર્માસિકાય જો નહીં હોય તો મેડિટેશન, ધ્યાન એ નહીં થઈ શકે, ચિંતન ચાલુ ને ચાલુ જ રહી જાય, યોગ નિરોધ નહીં થઈ શકે. કોઈક જીવ જો કેવલ જ્ઞાન પ્રગટાવી દે તો પછી એનો યોગ નિરોધ નહીં થઈ શકે. યોગ નિરોધ નહીં થાય તો પછી નિર્વાણ મોક્ષ કઈ રીતે થાય? યોગ જ્યાર સુધી સ્ટોપ નહીં થશે ત્યાર સુધી કર્મ બંધ સ્ટોપ નહીં થશે. જો યોગ ચાલુ જ હશે તો પછી કર્મ બંધ કઈ રીતે સ્ટોપ થશે? એટલે અધર્માસિકાય જો નહીં હોય તો કોઈક જીવ અહીંયાથી મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરી શકશે? મુક્ત જ નહીં થઈ શકે કોઈ જીવ જો અધર્માસિકાય નહીં હોય તો. આગળ તો ઘણી એવી ડિસએડવાન્ટેજીસ આપણે કહી શકીએ, અથવા તો દુર્દશાઓ આપણે કહી શકીએ વિશ્વમાં. એવી બધી દેખાઈ આવે આપણને. બધી જ ચીજો, વસ્તુઓ, દ્રવ્યો, જીવો અહીંયા ત્યાં હલનચલન કરવાનું ચાલુ ને ચાલુ જ હોય. આપણે એક સ્થાને પલાઠી વાળીને બેસીએ નહીં શકીએ, આપણા પગ આમ આમ કન્ટિન્યુઅસલી હલ્યા જ કરે. હાથ પગ મોઢું વગેરે આખા શરીરના બધા જ અવયવો કન્ટિન્યુઅસલી અહીંયા ત્યાં ચાલ્યા જ કરે. સ્થિરતા હોય જ નહીં પછી જો અધર્માસિકાય નહીં હોય તો. આ તો આપણે આપણા શરીરને રિલેટેડ જોયું. આગળ સમજો કે કોઈક ઠેકાણે આગ લાગી ગઈ, હવે એ અગ્નિને શમન કરવાનું હોય અથવા તો ત્યાં જ રોકવું હોય, એના માટે અધર્માસિકાયની હેલ્પ જરૂર પડશે. જો અધર્માસિકાય નહીં હોય તો પછી એ અગ્નિ અહીંયાથી ત્યાં ટ્રાવેલ કરવાનું ચાલુ જ રાખશે, એની ગતિ ચાલુ રહેશે, એક એક કરીને બધી જ ચીજોને તે સળગાવતી જશે, સ્ટોપ જ નહીં થાય. પછી આગળ વ્હીકલ્સ અહીંયા ત્યાં ચાલવાનું ચાલુ જ રહે. બિલ્ડિંગો પણ બંધાવી નહીં શકાય. બિલ્ડિંગ્સ છે કોન્ક્રીટની બધી સ્થિર છે. સ્થિર કઈ રીતે છે? અધર્માસિકાય છે એટલે સ્થિર રહી શકી છે. જો અધર્માસિકાય નહીં હોય તો બિલ્ડિંગ કન્ટિન્યુઅસલી હાલ્યા ચાલ્યા કરે અહીંયા ત્યાં. ધરતી જે સ્થિર છે હમણાં એ કન્ટિન્યુઅસલી ધરતીકંપ ચાલુ જ હોય. વિચારો કેવું થઈ જાય પછી? ધરતી કંપવાનું ચાલુ ને ચાલુ રહે.
એ જ પ્રમાણે બિલ્ડિંગ્સ હોય કે જે પણ કાર હોય, વ્હીકલ્સ હોય, બધા ચાલ્યા જ કરે. એને સ્ટોપ જ નહીં રાખી શકાય. એની અંદર બેસીએ પણ કઈ રીતે, ઉતરીએ પણ કઈ રીતે. એ વ્હીકલ પણ બનાવી શકાય, નહીં બનાવી શકાય. કોઈ ફેક્ટરીની અંદર કંઈક બનાવતા હોય, મશીનરીની અંદર પણ બધું ગડબડી થઈ જાય. સ્ટોપ જ નહીં થાય મશીનરી, ચાલુ ને ચાલુ જ રહે. તો પછી એની મેન્ટેનન્સ વગેરે કઈ રીતે કરવાનું? એટલે અધર્માસ્તિકાયનો ઘણો મોટો એક રીતે કહી શકાય કે ઉપકાર છે, અથવા તો ઘણી મોટી સહાયતા તે કરી રહ્યો છે એ અધર્માસ્તિકાય નામક દ્રવ્ય. જીવ હોય કે પૂતગલ હોય, બધાની ઉપર. પૂતગલોને સ્ટોપ થવા માટે સહાયક અને જીવોને પણ સ્થિર રહેવા માટે સહાયક છે. આપણે જાણ્યું કે જો અધર્માસ્તિકાય નહીં હોય તો બધા જ જીવો અને પૂતગલો કન્ટિન્યુઅસલી ચાલ્યા જ કરશે અને સ્ટોપ જ નહીં થઈ શકશે, સ્થિર જ નહીં રહી શકશે અને ક્યારે પણ કોઈ પણ જીવ સિદ્ધ જ નહીં થઈ શકશે, એટલે મુક્તિ જ નહીં પામી શકશે. કારણ એના યોગ કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેશે. યોગને નિરોધ જ નહીં થઈ શકશે જો અધર્માસ્તિકાય નહીં હોય તો. એટલે અધર્માસ્તિકાયનો આપણે મહત્તા જોઈએ આના ઉપરથી. હજી આગળ ઘણું બધું વિચારણા કરી શકાય છે, પણ આપણે આગળ જોઈએ હવે. જે પ્રમાણે આપણે ધર્માસ્તિકાયના 3 ટાઈપ્સ જોયા, એ જ પ્રકારે અહીંયા અધર્માસ્તિકાયના પણ સેમ તે 3 ભેદો જાણવા. તો સ્કંદ, બીજો દેશ અને ત્રીજો પ્રદેશ. સ્કંદની જે જનરલાઇઝ વ્યાખ્યા આપણે જાણી છે એ સેમ અહીંયા લાગુ પડી જાય છે. દ્રવ્ય કે વસ્તુ એઝ અ હોલ, એક યુનિટ, તેનો આખો એક ભાગ, એને કહેવાય છે સ્કંદ. પછી દેશ, તે વસ્તુ કે દ્રવ્યનો એનાથી વિભાજિત નહીં થયેલો એવો એક ભાગ, એને કહેવાય છે દેશ. પ્રદેશ એટલે તે વસ્તુ કે દ્રવ્યનો નાનામાં નાનો સૂક્ષ્મ અંશ કે જે તેનાથી વિભાજિત નથી થયેલો એવો, કે જે કેવલ જ્ઞાની ભગવંતોની દૃષ્ટિએ પણ 2 પાર્ટ્સની અંદર વિભાજિત નહીં કરી શકાય એવો જે નાનામાં નાનો સૂક્ષ્મ અંશ છે તેને તે વસ્તુ કે દ્રવ્યનો પ્રદેશ કહેવાય છે. આ રીતે અધર્માસ્તિકાયના સ્કંદ, દેશ અને પ્રદેશ, આ 3 પ્રકારો જાણવાના. અધર્માસ્તિકાય પણ કેવો છે? તો તે દ્રવ્યથી એક છે. 14 લોકની અંદર જ છે, તે આખો એક યુનિટ તરીકે જ છે, 2 પાર્ટ્સ નથી. એવું નથી કે આ ઠેકાણે એક ધર્માસ્તિકાય છે અને બીજો ધર્માસ્તિકાય અહીંયા છે, માત્ર આ 2, આ રીતે નથી. પણ આખો એક ભાગ છે, અનડિવાઇડેડ છે. જેટલું પણ 14 લોક આપણને જણાવેલું છે એની અંદર સંપૂર્ણપણે એક યુનિટ તરીકે જોઈન્ટ છે આખું. જોઈન્ટ એટલે એના ભાગો નથી પડેલા એમ, એના હિસાબે તેને દ્રવ્યથી એક કહ્યું છે. અને 14 લોક રૂપી વિશ્વ માત્ર એક જ છે. આખા જેટલું પણ આપણે કહી શકીએ દુનિયા કે વિશ્વ જેટલું પણ છે એની અંદર 14 લોક એક જ છે. અને એ 14 લોકની અંદર જ સંપૂર્ણપણે વ્યાપેલો છે અધર્માસ્તિકાય. ક્ષેત્રથી લોકાકાશ પ્રમાણ, એટલે 14 લોક જેટલા પ્રમાણો છે એટલા જ સેમ પ્રમાણો છે અધર્માસ્તિકાયનો ક્ષેત્ર. એનાથી ન વધારે છે ન ઓછું છે. અને અલોકની અંદર એ નથી, માત્ર લોકાકાશ જેટલા પ્રમાણનું જ છે. પછી કાળથી શાશ્વત. ધર્માસ્તિકાયની પણ રચના કે ઉત્પત્તિ ક્યારે થયેલી નથી. અનાદિકાળથી હતું, હમણાં છે અને ફ્યુચરમાં એ અનંતકાળ સુધી રહેશે. એનો નાશ ક્યારેય નથી થવાનો એવો છે શાશ્વત દ્રવ્ય અધર્માસ્તિકાય. પછી ભાવથી, એના વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શે નથી. વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત એવો અરૂપી દ્રવ્ય છે. એ એવો અરૂપી છે કે જે માત્ર આપણા કેવલી ભગવંતો દ્વારા જ જણાઈ શકે છે. પ્રત્યક્ષપણે તેઓ જ જોઈ શકે છે, જાણી શકે છે અધર્માસ્તિકાયને. આપણે આગળ જ જાણ્યું કે કોઈ પણ અરૂપી દ્રવ્યને કેવલી ભગવંતો અને સિદ્ધ ભગવંતોના સિવાય બીજા કોઈ જાણી શકતા નથી પ્રત્યક્ષપણે. એવો જ છે આ અધર્માસ્તિકાય, અરૂપી દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત.
પછી ગુણ, એનો ગુણ કેવો છે? સ્થિર રહેવા સહાયક છે. જીવ અને પૂતગલને ગતિ કરતાં કરતાં સ્ટોપ થવું હોય કે સ્થિર રહેવું હોય, સ્ટેબલ રહેવું હોય, એના માટે સહાયક છે અધર્માસિકાય. હવે વિચારો, જો અધર્માસિકાય નહીં હોય તો વોટર રિઝર્વર્સ પણ કઈ રીતે હોઈ શકે? પાણીના લેક કઈ રીતે હોઈ શકે? તળાવો કઈ રીતે હોઈ શકે? ચાલ્યા કરે, ચાલ્યા જ કરે, પાણી ત્યાં સ્થિર જ નહીં રહી શકે. જે આપણે આહાર કરવા બેઠા હોઈએ, ભોજન પાણી વગેરે કરવા, એ પણ આપણી થાળી ત્યાં અહીંયા ત્યાં હાલ્યા ચાલ્યા કરે. રોટલી શાક વગેરે અહીંયા ત્યાં હાલ્યા ચાલ્યા કરે. પહેલાં તો એ રોટલી શાક વગેરે પણ કઈ રીતે રંધાઈ શકે? ત્યાં આપણે સ્ટવ ઉપર મૂકીએ એને રાંધવા, તો એ સ્ટવ પણ અહીંયા ત્યાં હાલ્યા ચાલ્યા કરે. રોટલીઓ બનાવીને તે ત્યાં શેકવા માટે મૂકવામાં આવે તવા ઉપર, તો તવો એ ત્યાં સ્થાન ઉપર સ્થિર નહીં હોઈ શકે. રોટલી ક્યાં મૂકવાની વગેરે, એટલે અવ્યવસ્થા થઈ જાય આખી. ન તો ભોજન પાણી કરી શકાય, ન જીવી શકાય, ન ઉઠી બેસી શકાય, કંઈ નહીં થાય, સ્થિર જ નહીં રહી શકાય, આખી વ્યવસ્થા ગડબડ થઈ જાય. એટલે અધર્માસિકાય સ્થિર રહેવા સહાયક જે દ્રવ્ય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધર્માસિકાયની જેવી જ ઇમ્પોર્ટન્સ અધર્માસિકાયની પણ છે. આ બંનેમાંથી કોઈ પણ એક પણ જો નહીં હોય તો બધું જ ગડબડ થઈ જાય. બંનેની કમ્પલસરીલી હાજરી જરૂરી છે. બંને એકદમ ઇમ્પોર્ટન્ટ છે, બંને હોવા જ જોઈએ. બંને નહીં હોય તો પણ પ્રોબ્લેમ, બંનેમાંથી એક નહીં હોય તો પણ પ્રોબ્લેમ. એટલે બંનેના બંને જરૂરી જ છે, તો જ પછી આ વિશ્વ વ્યવસ્થા સારી રીતે ચાલી શકે છે. એમ એ આપણે જાણ્યું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.